31ની ઉજવણીમાં નશામાં ચૂર લોકો સામે પોલીસે આકરી કાર્યવાહી કરી છે। નવા વર્ષની ઉજવણી કરનાર 300 શખ્સ પોલીસ સકંજામાં। નશામાં પકડાયેલા 300થી વધારે લોકોને સિવિલ હોસ્પિટલ ટેસ્ટ માટે લાવવામાં આવ્યા। તમામ સામે પોલીસે દારૂબંધીના કાયદા હેઠળ ગુનો દાખલ કર્યો છે। સામાન્ય રીતે પોલીસ સ્ટેશન તરફથી એમના વિસ્તારમાં જ્યાં પણ પીધેલા જોવામાં આવે છે તો એ લોકોને દારૂ પીધેલા આરોપીઓને અહીંયા લાવવામાં આવતા હોય છે અને મેડિકલ ઓફિસર દ્વારા એમની તપાસ કરીને એનું સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે અને એના બ્લડ સેમ્પલ લેવામાં આવતા હોય છે આલ્કોહોલ ટેસ્ટિંગ માટે। અને એ બ્લડ સેમ્પલ સીલ પેક કરીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ગાંધીનગરમાં મોકલવામાં આવતા હોય છે। સામાન્ય રીતે 31 ડિસેમ્બર દિવસે ખૂબ વધારે પ્રમાણમાં આવી રીતે જોવા મળતા પ્રોહિબિશનના કેસો જોવા મળતા હોય છે અને પોલીસ તરફથી બી એની સઘન ચકાસણી કરવામાં આવતી હોય છે।